ગૃહમંત્રી એવું કીધું કે ભાઈ 5 વાગ્યા સુધી, તો મેં તો કીધું આવકારદાયક છે, પણ તમારામાં એ તાકાત છે ચલાવવાની, ચલાવો. નવરાત્રી અમારો આસ્થાનો ઉત્સવ છે. ગૃહમંત્રી ખાલી ફાંકા ફોજદારી કરી છે કે આ 5 વાગ્યા સુધી રમાડવાની છૂટ આપી શકશું, અને જો પોલીસ કમિશનરો એમને માનતા ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી અને પોલીસ કમિશનરોને સત્તા આપી દેવી જોઈએ. મને તો ગૃહમંત્રી એવું કીધું કે ભાઈ 5 વાગ્યા સુધી, તો મેં તો કીધું આવકારદાયક છે, પણ તમારામાં એ તાકાત છે ચલાવવાની, ચલાવો. તમારામાં દીકરીઓની સુરક્ષા માટેની તાકાત હોવી જોઈએ, તમારી પાસે પોલીસ વ્યવસ્થા હોવી જોઈએ. હું તો એમ કહું છું સારું છે, ખાણીપીણી વાળાને છૂટ આપી દો, પણ સવાલ એ છે કે ગૃહમંત્રી ખાલી ફાંકા ફોજદારી કરી છે કે આ 5 વાગ્યા સુધી રમાડવાની છૂટ આપી શકશે. આ પણ એક મોટો પ્રશ્ન છે. એકવાર તમે આસ્થા સાથે ખેલવાડ ના કરો. નવરાત્રી અમારો આસ્થાનો ઉત્સવ છે, તો એમાં જો ગૃહમંત્રીએ કહી દીધું હોય અને જો પોલીસ કમિશનરો એમને માનતા ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી અને પોલીસ કમિશનરોને સત્તા આપી દેવી જોઈએ. જાહેરનામું થયું, અલગ અલગ 30 મુદ્દાઓ બહાર પાડ્યા, એ પછી સાંજે ગૃહમંત્રીનો વિડીયો આવે છે. હવે કેટલાક આયોજકોનું પણ મૂંઝવણમાં છે કે આમાં 5 વાગ્યા સુધી ચાલુ રખાય કે નહીં, તો આની સ્પષ્ટતા કરવી પડે. શું કેવું છે? બિલકુલ સ્પષ્ટતા કરવી જોઈએ. ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ 5 વાગ્યા સુધી કોઈ પણ તમને અટકાવવામાં આવે, પોલીસ અથવા કલેક્ટર જાહેરનામું, તો તમે મને ફોન કરો, અથવા તો હું એમની સામે પગલા લઈશ, કલેક્ટર કે કમિશનર સામે. કારણ કે આયોજકો આમાં મૂંઝાઈ રહ્યા છે. આયોજકોએ શું કરવું જોઈએ? એટલે બહુ હું તો એમ કહું છું, ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે આની પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો આપવો જોઈએ, અને કાં તો એમ કહેવું જોઈએ ભાઈ મને મારાથી 12 વાગ્યા પછી હું જ નથી ચલાવાઈ શકવાનો, એટલે મારી ભૂલ થઈ ગઈ છે, એટલે માફી માંગી લેવી જોઈએ. નમસ્તે, જય અંબે. નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે. માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે. નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે, તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે, તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે. આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં, આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય, તેની બી જવાબદારી આપણી છે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. સૌ લોકોને ફરી એકવાર જય અંબે, અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું. નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો માં અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.